હવે ચાલુ કરો. વન અને વન્યજીવ સંસાધન. માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. એટલે કે આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે જે કુદરત જોડેથી આપણે બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે પાણી, હવા, ખોરાક બધું કુદરતમાંથી જ મેળવીએ છીએ. જો કોઈ પાણી બનાવવાની કોઈ ફેક્ટરી અથવા તો કોઈ મિલ નથી, એવી જ રીતે હવા, ઓક્સિજન એ બધું કુદરતી રીતે જ આપણને મળે છે. તેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. એટલે કે જંગલો છે એ બહુ મહત્વનું વસ્તુ છે, જે કુદરતી સંપત્તિ આપણને મળે છે એના અંદરથી. તો જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. એટલે કે જો કુદરતી વનસ્પતિ કોને કહેવાય કે જેના અંદર માનવને જરાય પણ શ્રમ ના કરવો પડ્યો હોય. માનવ વગર જ જે કુદરતી સંપત્તિ બની હોય એને વનસ્પતિ કહેવાય. એટલે કે વનસ્પતિ આમ તો જે આપણા ઘર આગળ ગમે તે રીતે ઉગે એને વનસ્પતિ કહેવાય જ. પણ જે ચોમાસામાં ગમે ત્યારે ઘાસ ઉગતું હોય કાં તો કોઈ પણ ઝાડ પાન ઉગતા હોય તો એને વનસ્પતિ કહેવાય. એટલે કે એના અંદર કોઈ પાણી અથવા તો કોઈ કશું નાખવા જતું નથી, પણ એ વરસાદના પાણીથી કુદરતી રીતે ઉગે છે. અક્ષત વનસ્પતિ કહે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. જો ભારતમાં આ અક્ષત સંપત્તિ ક્યાં ક્યાં જોવા મળે છે? હિમાલય, સુંદરવન અને થરના રણમાં, એ દુર્ગમ વિસ્તારોના અંદર જોવા મળે છે. જંગલોનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાના આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9 માં શીખી ગયા છો. ધોરણ 9 ના અંદર તમે શીખી ગયા છો કે આબોહવાના આધારે જંગલના પ્રકારો. આવતા હતા જંગલના પ્રકાર 9મા ધોરણમાં. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો શીખીશું. આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારો શીખીશું. તો એક પહેલું છે અનામત જંગલો. બીજું છે સંરક્ષિત જંગલો. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. તો અનામત જંગલો કોને કહેવાય? આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. જે અનામત જંગલો હોય છે સરકારી નિયંત્રણમાં હોય છે. એટલે કે સરકાર એના અંદર જે નિયમો લાગુ પડે એ બધા નિયમો જે આ અનામત જંગલોના અંદર લાગુ પડે છે. સરકાર જે નિયમો પાડે એ નિયમો. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચારણ માટે પ્રવેશની મનાઈ કરેલી હોય છે. એટલે કે આપણે જે અનામત જંગલો હોય છે એના અંદર જોવા મળતું હોય છે કે આપણે લાકડા અથવા તો ઝાડ પણ આપણે એના અંદરથી કશું લઈ ના શકીએ, અથવા તો આપણા જે પ્રાણીઓ હોય એમને પણ એ જંગલના અંદર આપણે ના ચરાવી શકીએ, કારણ કે એના અંદર અનામત જંગલોના અંદર સરકારની પ્રવેશની મનાઈ હોય છે. એટલે ખબર પડી? અનામત જંગલો એટલે કેવા? સરકારી તંત્રના નિયંત્રણમાં હોય એવા જંગલો. સંરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. સંરક્ષિત જંગલોના અંદર કેવું હોય છે કે આપણે પશુચરણ કરી શકીએ અથવા તો લાકડા અથવા તો ઝાડ પણ ગમે તે લઈ શકીએ, પણ એના અંદર આપણે કોઈ પણ વનસ્પતિ અથવા તો પ્રાણી પક્ષીને કોઈને નુકસાન ના પહોંચાડી શકીએ એમ. તો આપણે નુકસાન પહોંચાડ્યા વગર આપણે સંરક્ષિત જંગલોના અંદરથી આપણી વસ્તુ જે પણ આપણે પ્રાપ્ત કરવી હોય એ કરી શકીએ. પણ એની દેખભાળ પણ સરકારી તંત્રના દ્વારા જ થતી હોય છે. અવર્ગીકૃત જંગલ.
આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી શોધાયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરણ પર કોઈ પ્રતિબંધ નથી. હવે અવર્ગીકૃત જંગલો છે એના અંદર કેવું છે કે પશુઓને આપણે ચરાઈ શકીએ અથવા તો આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ પણ એના અંદર કોઈ પ્રતિબંધ નથી, એટલે એને અવર્ગીકૃત જંગલો કહેવાય. ખબર પડી ગઈ? વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. આમાં કોઈનો કશું ક્વેરી છે? ખબર ના પડી હોય એક પણ ક્વેશ્ચનમાં? માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એટલે કે આ નવો આખો ટોપિક છે. આ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એ તો ખબર પડી ગઈ બધાને આ 3 જંગલના પ્રકારોના અંદર. હવે આપણે બીજો પ્રકાર ભણવાનો છે, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે ભારતના જે જંગલો છે એને આ 3 વિભાગના અંદર વહેંચવામાં આવે છે. એક, રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. જો રાજ્ય માલિકીનું જંગલ હોય, જે રાજ્ય માલિકીનું જંગલ, એટલે કે જો આ જંગલના અંદર કેવું હોય, રાજ્ય માલિકીના જંગલના અંદર જે જંગલો હોય એના પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય. અનામતના અંદર કેવું હતું કે સરકારી તંત્રનું હતું નિયંત્રણ. એના એવી જ રીતે રાજ્ય માલિકીના અંદર રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. એટલે કે જે મોટાભાગના જંગલો છે એ બધા આવા વિસ્તારમાં આવેલા છે. સામુદાયિક વન. તો આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. જે સામુદાયિક વન એટલે કે આપણો એક સમુદાય હોય એની વચ્ચે જે જંગલો આવેલા હોય એને સામુદાયિક વન કહે છે. એટલે કે એના પર કોનું નિયંત્રણ હોય છે? ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એ બધાનો. તો ગામડાના અંદર જે કોઈ પણ વન અથવા તો જંગલ આવેલું હોય તો એના પર સંચાલન ગ્રામ પંચાયતનું હોય. એ જ રીતે શહેરના આજુબાજુમાં કોઈ પણ જંગલો આવેલા હોય તો એનું સંચાલન નગરપાલિકા, મહાનગરપાલિકા કરતી હોય છે. ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. ખાનગી જંગલોના અંદર શું છે? આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશના આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. ખાનગી જંગલ કોને કહેવાય? કે એના અંદર એક જ માલિકનું હોય જંગલ. એટલે કે આખું જંગલ પણ કોઈ પણ એક માલિકે ખરીદી લીધેલું હોય અથવા તો કોઈ પણ વન એક માલિકે ખરીદી લીધેલું હોય તો એને ખાનગી જંગલ કહેવાય છે. અને આ પ્રકારના જંગલો ક્યાં જોવા મળે છે? ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો વિકસિત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. ઉજ્જડ અવસ્થામાં એટલે કે આ બધા આવા જંગલો મોસ્ટ ઓફલી બધા નષ્ટ થઈ ગયા છે. ખાનગી જંગલો બહુ રહ્યા નથી. પહેલાના સમયમાં જ્યારે રાજાઓ બધા હતા, રાજા મહારાજાઓ, તો એ લોકો પોતાનું જંગલ વન આખું ખરીદી લેતા, પણ અત્યારે એવું રહ્યું નથી. નિર્વનીકરણ, જંગલ વિનાશ. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની
નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. એટલે કે આ જે નિવાણીકરણ થઈ રહ્યું છે એને શું કહેવાય? બીજું જંગલોનો વિનાશ, એટલે કે જંગલો નષ્ટ થવા. તો જે જંગલો નષ્ટ થાય છે એના અંદર આપણો દેશ એકની જ ખાલી સમસ્યા નથી, બીજા બધા દેશોની પણ સમસ્યા છે કે જંગલો નષ્ટ થાય તો આપણને વૃક્ષો ના મળે, વૃક્ષો ના હોય તો ઓક્સિજન ના મળે અને બીજી બહુ બધી વસ્તુઓના અંદર અછત પડે. એટલે કે આ સમસ્યા છે એ આખા વિશ્વની સમસ્યા છે, એક દેશની સમસ્યા નથી. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જવળ અવસ્થામાં આવી ગયા છે. જો કે આ કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી વિનાશની તુલનામાં નગણ્ય છે. એટલે કે અમુક વૃક્ષો એવા પણ હોય છે તે કુદરતી રીતે પણ નાશ પામે છે, પણ અમુક વૃક્ષોના અંદર માનવીઓ પોતે જ વૃક્ષો કાપી દેતા હોય છે અમુક જંગલોના અંદર. તો એ બધા એનું આપણે જંગલનું નિવાણીકરણ અટકાવવું જોઈએ. એના માટે આટલો ટોપિક આપે છે. તો ખબર પડી ગઈ? નિવાણીકરણ એટલે શું કહેવાય? જંગલોનું નષ્ટ થવું. અને એ જંગલોનો વિનાશ એ આપણે માનવીએ તો નાશ કરવો જોઈએ, કુદરતી રીતે તો વૃક્ષ નષ્ટ થાય જ છે. પણ એમ નિવારણીકરણની અસરો એટલે કે જો જંગલો નષ્ટ થઈ જાય તો આપણા પર શું શું અસરો થાય એના વિશે ભણવાનું છે. નિવારણીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. એટલે કે આપણું જે વાતાવરણ છે એના અંદર કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, ઓક્સિજન ઘટી જાય તો કાર્બન ડાયોક્સાઇડ તો વધી જ જવાનું. અને હરિતગૃહની પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે જે બીજા બધા જે ઝેરી વાયુઓ હોય છે એ બધાનું પ્રમાણ વધી જાય છે જ્યારે નિવારણીકરણ એટલે કે વૃક્ષો ના હોય, ઓક્સિજન ના હોય તો. વૃક્ષોનું આચ્છાદન, દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. હવે વૃક્ષોનું આચ્છાદન એટલે કે વૃક્ષો ના હોય તો વરસાદ પડે તો જે ખેતી થાય એના અંદર ધોવાણ થઈ જાય છે. એટલે કે વૃક્ષ ના હોય તો બધી માટી ધોવાઈ જાય છે, એટલે કે એનું માટીનું ધોવાણ થાય છે અને ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે. એટલે કે જે ખેતીની અંદર જે ફળદ્રુપતા હોવી જોઈએ એ ફળદ્રુપતા વૃક્ષો ના હોય તો રહેતી નથી. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલી નિવારણીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. જો દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં એટલે કે જે દ્વીપકલ્પીય એટલે કે એવા વિસ્તારોમાં જે જંગલો આવેલા છે એના અંદર નિવારણીકરણ એટલે કે વૃક્ષો કાપી દેવામાં આવે છે, એના કારણે જંગલ વિસ્તાર ઘટે છે. એટલે કે જંગલો બહુ ઓછા થઈ ગયા છે. વળી અનેક સજીવોને પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ ક્ષેત્રો તરફ આવી ચડે છે. એટલે કે ઘણા બધા સજીવોએ પોતાના આવાસો પણ ગુમાવ્યા છે અને જે પ્રાણીઓ છે એ ખોરાકની શોધમાં આપણી માનવીઓની વસ્તી વચ્ચે પણ આવી ચડે છે. એટલે કે ઘણા બધા ગામડાઓમાં અથવા તો શહેરોમાં બધા નહીં કહેતા હોય તો કે આ શહેરમાં વાઘ આવી ગયો હતો, ચિત્તો આવી ગયો હતો. તો એવી રીતે જે જંગલી પ્રાણીઓ હોય છે ખોરાક મેળવવા માટે શહેર તરફ અને ગામડાઓ તરફ ધસી આવે છે, એટલે કે માનવ વસવાટ તરફ ધસી આવે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવ વધી રહ્યા છે. એટલે કે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં એટલે કે જે માંસાહારી જે પ્રાણીઓ હોય છે એ બધા આપણા માનવ વસવાટની અંદર આવી જાય છે. તો જે માનવીય જે પ્રાણીઓ હોય છે આપણા ગાય, ભેંસ એ બધા તો જંગલી પ્રાણીઓના કહેવાય, બધા પાલતુ પ્રાણીઓ. તે પાલતુ પ્રાણીઓને પણ એ લોકો નુકસાન કરે છે, એટલે કે પાલતુ પ્રાણીઓને પણ એ લોકો મારી નાખે છે. તો જે નિવારણીકરણ થાય એટલે કે જંગલોનો નષ્ટ થાય તો આ બીજી બધી પણ અસરો આપણા ઉપર પહોંચે જ છે. તો ખબર પડી ગઈ નિવારણીકરણમાં? પૂછવું તો પૂછતું. વન સંરક્ષણ અંગેના ઉપાયો એટલે કે વન સંરક્ષણ એટલે કે વનને આપણે કેવી રીતે બચાવવું જોઈએ એના વિશેના જે ઉપાયો છે એના વિશે ભણવાનું છે. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. એટલે કે જે લાકડા આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ લાકડાની જગ્યાએ બીજી કોઈ વસ્તુ ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુનું નિર્માણ કરવું.
તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. અત્યારે મોટાભાગે કેવું થાય છે કે લાકડાના વપરાશ માટે લોકો વૃક્ષોને કાપી નાખે છે. તો આપણે લાકડાની જે વસ્તુઓ બનતી હોય એના અંદર બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી વૃક્ષો બચે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. એટલે કે આપણને કોઈ પણ જગ્યાએ એવી જરૂરિયાત પડે કે આપણે વૃક્ષો કાપવા જ પડે, તેની જગ્યાએ આપણે બીજા નવા વૃક્ષો પણ વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ એટલે કે જે વૃક્ષોનો વિકાસ ના થયો, જે વૃક્ષો નાના હોય, જો કે છોડવા હોય, તો આ વૃક્ષોને કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. એટલે કે જે ઉદ્યોગો, એટલે કે જે કાગળનો ઉદ્યોગ છે અને બીજા બધા ઉદ્યોગો છે એના અંદર જંગલની પેદાશો વપરાય છે, તો એના અંદર આપણે એ પેદાશો પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. વનીકરણ એટલે શું કહેવાય કે આપણે વધારે વૃક્ષો વાવવા, વનનું નિર્માણ કરવું, એને વનીકરણ કહેવાય. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખવાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. એટલે ઇકો ટુરિઝમ નામનો વિકાસ એક કાર્યક્રમ સરકાર દ્વારા ઉભો થયો છે. તો એના નામે જંગલની સ્થિતિ ન જોખવાય, એટલે કે જંગલોને કોઈ પણ નુકસાન ન પહોંચે એ રીતે આપણે કડક નિયમોનું પાલન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. એટલે કે જે સ્થાનિક લોકો, જે લોકો વસતા શહેરમાં, ગામડાઓમાં, એ લોકોને વધુ વૃક્ષો વાવવા માટે આપણે પ્રેરિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. એટલે કે શાળા અને કોલેજોના અંદર જે આપણે આ પાઠ્યપુસ્તકો ભણીએ છીએ એના અંદર પણ વૃક્ષો બચાવવા અંગેના આપણે બાબતો મૂકવી જોઈએ. એટલે કે બાળકોમાં પણ વૃક્ષો ઉગાડવાનો પ્રભાવ વધે એટલા માટે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. એટલે કે ઘાસચારો અને બળતણ મેળવવા માટે આપણે જે વૃક્ષોના અને બીજી વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ જંગલોની, એની જગ્યાએ આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. એટલે કે બળતણ માટે આપણે જે લાકડું વાપરીએ છીએ એ લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, એટલે કે જે સૂર્યથી ચાલતા કુકર અથવા સૂર્યથી જે ચાલતી કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે બળતણ એટલે કે લાકડાઓ બચાવી શકીએ. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. એટલે કે બળતણ માટેની જરૂરિયાત અને સામાજિક વનીકરણ માટેની જે જરૂરિયાત છે, વનીકરણ એટલે કે વૃક્ષો ઉગાડવા, તો એ વધારે ને વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. આ બધા છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કે જંગલોના અંદર જે વૃક્ષો ઉગે છે એ વૃક્ષોના આજુબાજુનું જે બીજું બધું જે પડતર, એટલે કે બીજા બધા જે ઘાસ ઉગતું હોય એને આપણે કાપી લેવું જોઈએ. તો જે મેઇન જે ઉગતું હોય વૃક્ષ એને વધારે પડતું પ્રોત્સાહન મળે અને વૃક્ષ વધારે પડતું ઉગે એટલા માટે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે, તેમાં શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઉભું કરવું જોઈએ. એટલે કે દાવાનળ એટલે કે જંગલોમાં લાગતી આગ. તો દાવાનળ એટલે કે જંગલોમાં જે આગ લાગે છે એના કારણે વધારે પડતા વૃક્ષો બળી જાય છે અને જંગલોનો નાશ થાય છે. એની જગ્યાએ આપણે બીજું નવું તંત્ર ઉભું કરવું જોઈએ, એવું દળ, એટલે કે જેમ હોય છે ને પેલું નૌકાદળ, સેનાદળ, એવી રીતે આપણે જંગલોને બચાવવા માટે પણ એક દળ ઉભું કરવું જોઈએ કે જે જંગલોમાં આગ લાગે તો એ આગ તરત બુઝાવી દે. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા
મેળા યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ પ્રદૂષિત થાય છે. એટલે કે જંગલની આજુબાજુમાં કોઈ પણ જે ધાર્મિક ક્ષેત્રો આવેલા હોય તો લોકો ત્યાં ધાર્મિક યાત્રાઓ કરવા માટે પહોંચે છે, પણ ત્યાં જે લોકો કચરો પાડે છે કચરાને કોઈ લેતું નથી, તો એના કારણે જંગલ પ્રદૂષિત થાય છે. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. એટલે કે જે પશુઓને ચરાવવાનું છે એ પશુઓને ચરાવવા માટે અલાયદા એટલે કે કોઈ અલગ જ વિસ્તારો રાખવા જોઈએ કે એટલા વિસ્તારમાં જ પશુઓને ચરાવવા. કારણ કે જંગલમાં જયારે પશુઓ ચરે તો બીજા બધા નાના છોડ હોય છે એ લોકોને નુકસાન થાય છે. તો વન સંરક્ષણ અંગેના ઉપાયો આપણે ભણી લીધા. પછી વૈવિધ્યસભર વન્યજીવ. વૈવિધ્યસભર વન્યજીવ. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. એટલે કે ભારતમાં આબોહવાની દ્રષ્ટિએ જુદી જુદી અવસ્થાઓ જોવા મળે છે. દાખલા તરીકે જમ્મુ કાશ્મીરમાં અલગ વાતાવરણ હોય તો પંજાબમાં અલગ વાતાવરણમાં હોય, આપણા ગુજરાતમાં અલગ વાતાવરણ હોય, એવી રીતે ભારતમાં બધી જગ્યાએ અલગ અલગ આબોહવા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે આ ભૌગોલિક એટલે કે કોઈ પણ વિસ્તાર પૂરતા જે આબોહવા જોવા મળે એના કારણે જંગલો, પશુ પક્ષીઓ અને બીજી વધુ વસ્તુઓમાં પણ આબોહવા એટલે કે અલગ અલગ વૈવિધ્યતા જોવા મળતી હોય છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? હા, તો આના નીચે અંડરલાઈન કરજો. બહુ વાર બોર્ડની એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. તેમાં 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ભારતમાં કેટલી પ્રજાતિઓ જોવા મળે છે પશુ પક્ષી? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ એટલે કે આપણે જે પશુ પ્રાણીઓ છે એટલે કે જૈવિક જે સજીવ પશુ પ્રાણીઓ છે એ લોકોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો હમણાં ભારત કયા ક્રમે છે? 12મા ક્રમે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. એટલે ભારતમાં કયા કયા વન્યજીવો જોવા મળે છે? એશિયા, આફ્રિકા અને યુરોપના. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ. જો આફ્રિકાના કેટલા જોવા મળે છે પ્રાણીઓ? તો ઝરખ અને ચિંકારા. યુરોપીય પ્રજાના વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વના એશિયાના હાથી, ગિબન, વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ગિબન એ વાંદરાની એક જાત છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. આ બધા ભારતના પ્રાણીઓ અને પક્ષીઓની વાત છે. તો ભારતના અંદર સુરખાબ, પછી કાળા રીંછ, પછી કલકલિયો, ઘોરાડ, મોર, બાજ એ બધું તો જોવા જ મળતું હોય છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. આપણા ભારતના અંદર જે વિશિષ્ટ પ્રાણીઓ છે કયા છે? તો હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા હિમદીપડો અને લાલ પાંડા. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. એટલે કે આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહો પોતાનો જેટલો વિસ્તાર હોય એના અંદર જ રહે છે. એટલે કે પોતાની ગુફા હોય તો ગુફાના અંદર જ રહે છે એમ. કુદરતી આવાસમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળ વિપ્લવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. આપણે જોયું હોય તો આપણા ગુજરાતમાં પણ નળ સરોવરના અંદર જુદા જુદા પક્ષીઓ આવતા હોય છે. એટલે કે સુરખાબ, પછી પેલું સારસ, એવા બધા પક્ષીઓ બીજા બીજા દેશોમાંથી પણ આપણા દેશમાં શિયાળો ગાળવા માટે આવે છે.
ઓડિશાના સમુદ્ર કિનારા ના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. જો ઓડિશાના સમુદ્ર કિનારા એટલે કે રેતીના તટ એટલે કે જે કિનારા હોય નદીના એના ઉપર કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. જે ભારતમાં અજગર પછી વિવિધ પ્રકારના સાપ એવું બધું જોવા મળતા હોય છે જંતુ. પછી લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થતું વન્યજીવન એટલે કે જે પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે અત્યારે એટલે કે જે પ્રાણીઓ અને પક્ષીઓનો નાશ થઈ રહ્યો છે અને લુપ્ત જીવન કહેવાય. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. એટલે કે વિશ્વના બહુ બધા જીવો એવા છે કે એમનો વિનાશ થઈ જશે હવે. દાખલા તરીકે જો પહેલા આપણને ચકલીઓ બહુ બધી જોવા મળતી હતી, જો અત્યારે આપણે જોયું હોય તો મોસ્ટ ઓફલી ચકલીઓ બહુ જોવા મળતી નથી. તો એ ચકલીઓનો નાશ થવાના આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. ગત સદી એટલે કે જે પહેલાનો સમય હતો એના અંદર વાઘ બહુ જોવા મળતા હતા આપણા ભારતમાં. તો અત્યારે બહુ ભારતમાં વાઘની સંખ્યા ઘટી છે એટલે કે વાઘ અત્યારે બહુ ઓછા જોવા મળે છે. તો એ વાઘની જે પ્રજાતિ છે એ લુપ્ત થવાના આરે છે. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. એટલે કે ગત સદી એટલે કે પહેલાની જે સદી હતી એની શરૂઆતમાં કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં જોવા મળતા હતા વાઘ? તો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. એટલે ગુજરાત છે આપણું એના અંદર જે જંગલો છે એના અંદર વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. એટલે કે વાઘ બહુ જોવા મળતા નથી. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચુક્યો છે. જો ભારતના જંગલોના અંદર અત્યારે ચિત્તો બહુ જોવા નથી મળતો, તો ચિત્તો પણ નષ્ટ થઈ ચુક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી એક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એટલે કે પહેલાના સમયમાં આપણને બહુ બધા પક્ષીઓ જોવા મળતા હતા, એની જગ્યાએ અત્યારના સમયમાં પક્ષીઓ બહુ ઓછા જોવા મળે છે. એટલે કે ભાગ્યે જ પક્ષીઓ આપણને નજરે પડે છે. અનેક પ્રજાતિઓ પહેલા બહુ નજરે પડતી. એમાં ગીધ, ગુલાબી, ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે કે આ પ્રાણીઓ છે એ લોકો નષ્ટ થવાની તૈયારીમાં છે. એટલે કે બહુ ઓછી સંખ્યામાં ઘુવડ, ગીધ, ગુલાબી, ગરદનવાળું, સારસ, બતક, સારસ, હા, એ બધા પક્ષીઓ છે એ બધા લુપ્ત થવાના આરે છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. એટલે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશના અંદર પહેલાના સમયમાં શું જોવા મળતું હતું? ચિલોતરા. એટલે કે ચિલોતરા નામનું એક પક્ષી અથવા તો પ્રાણી હશે. મેં નહીં જોયું. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ. જો ઘડિયાળ એ શું કહેવાય? મગરની એક પ્રજાતિ. તો એના લાંબુ હોય અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. એટલે કે જે મગરની જે પ્રજાતિઓ છે અને ગંગે નામની જે ડોલ્ફિન એટલે કે એ બધાના અસ્તિત્વ ઉપર અત્યારે બહુ બધું જોખમ છે. એટલે કે બધી પ્રજાતિઓ હવે નષ્ટ થવાના આરે છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. એટલે કે ઓડિશા અને ગુજરાત જેવા પ્રદેશોના ગુજરાત એટલે કે ઓડિશા અને ગુજરાત જેવા પ્રદેશોના અંદર પહેલાના સમયમાં જે કાચબાઓ ઈંડા મૂકવા આવતા હતા એ લોકો એમની સંખ્યામાં પણ બહુ ઘટાડો જોવા મળે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે. એટલે કે ગુજરાતના અંદર નર્મદા નદી, તાપી નદી, સાબરમતી એ બધાના અંદર પહેલાના સમયમાં શું જોવા મળતું હતું? જળ બિલાડી. તો એ જળ બિલાડી અત્યારે બહુ ઓછી જોવા મળે છે. એટલે જળ બિલાડી પણ ટૂંક સમયમાં લુપ્ત થઈ જશે.
આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એટલે કે આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે આ બધા પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા જોઈએ. નહીં તો આ બધા પક્ષીઓ અને પ્રાણીઓ નષ્ટ થઈ જશે તો ભવિષ્યમાં પક્ષીઓ પ્રાણીઓ રહેશે જ નહીં. વન્યજીવો ના વિનાશના કારણો એટલે કે આ વન્ય જીવો એટલે કે વનના અંદર રહેતા જે જીવો છે એ લોકોનો વિનાશ એટલે કે નષ્ટ થાય છે પ્રાણીઓ અને પક્ષીઓ. તેનું કારણ શું છે? શું કારણથી એ લોકો નષ્ટ થાય છે? એવો પ્રશ્ન તમારા મગજમાં આવવો જોઈએ વિદ્યાર્થી તરીકે. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળ વિપ્લવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એટલે કે જંગલ ક્ષેત્રના અંદર જે ઘાસભૂમિ છે અને જળ વિપ્લવિત વિસ્તારો એટલે કે જે વિસ્તાર એવા છે કે જેના અંદર જળ નથી તો એના અંદર માનવીય એટલે કે માનવોની દખલથી વન્યજીવો અને પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એટલે કે જે વન્યજીવો છે એ લોકો જોખમાય છે. જે જળ વિપ્લવિત એટલે કે જે પ્રદેશોના અંદર જળ ના હોય તો જળ ના હોય તો એ લોકો પાણી ક્યાંથી પીવે? પાણી વગર તો જીવી ના શકે. તો એના કારણે પણ ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પ્રાકૃતિક અસંતુલન એટલે કે જે પ્રકૃતિ આપણે જે આપણને કુદરતી ભેટ મળી છે કુદરત તરફથી તો એના અંદર જે અસંતુલન થઈ રહ્યું છે એના માટે સૌથી વધારે શું જવાબદાર છે? જંગલોનો વિનાશ. જો જંગલોનો વિનાશ કરીએ તો એના કારણે પ્રકૃતિની બહુ બધી ઓછી એટલે કે ઘટ પડે છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. એટલે કે એની અસર શું કરે છે? વન્યજીવોના અંદર ઘટાડો કરે છે. જંગલોનો નાશ થાય તો એના અંદર વન્યજીવો એટલે કે વનમાં જે જીવો થતા હોય એ લોકો પણ નાશ પામે છે. વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. એટલે કે જે જંગલનો જે વિનાશ થઈ રહ્યો છે પ્રાણીઓ અને પક્ષીઓનો વિનાશ થઈ રહ્યો છે એના માટે શું જવાબદાર છે? તો પ્રાણીઓના વાળ, પછી એમની ખાલ, એમના હાડકા, એમના શિંગડા કે નખ અને શોખ માટે પણ એ લોકોનો શિકાર થઈ રહ્યો છે. તો એ પ્રાણીઓ અને પક્ષીઓને એવી રીતે શિકાર થઈ જાય તો જંગલો પણ નાશ પામે છે અને પ્રાણીઓ પણ નાશ પામે છે. આ એનું એક કારણ છે મેઇન. મનુષ્યના લોભ લાલચથી શું ના પૂછ શું આ બધા માણસો એટલે કે પોતાના શોખ માટે શિકાર કરવા જાય છે જંગલોમાં. હા એટલે કે એ લોકો છે ને જે પ્રાણીઓના નખ, વાળ, ખાલ એ બધું મેળવવા માટે જાય છે જંગલોમાં. હા દાંત મેળવે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે કે વધારે શહેરોને વધારે પડતા વિકાસ કરવા માટે પણ બહુ બધા જંગલો અને વૃક્ષો કાપી દેવામાં આવે છે. પછી બહુહેતુક યોજનાઓ એટલે કે કોઈ યોજના એવી હોય કે એના અંદર નહેર જતી હોય તો એના માટે એટલા વિસ્તારમાં જંગલો એટલા કાપી દેવામાં આવે છે. તો એ બધાના અંદરથી પણ આપણે વૃક્ષોને બચાવવા જોઈએ. ઘાસચારો, બાળતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. એટલે કે ઘાસચારો મેળવવા માટે, બળતણ મેળવવા માટે અને પશુઓને ચારવા માટે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે. એટલે કે જંગલોનો બહુ બધો ઉપયોગ થઈ રહ્યો છે એના માટે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. એટલે કે જંગલોમાં જે આગ લાગે છે એના કારણે બહુ બધા વન્યજીવો નાશ પામે છે, ભરખી જાય છે એટલે કે બળી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો સર્જાય છે. એટલે કે ઈંડા સેવાનો જે સમયગાળો હોય તો પક્ષીઓએ જે ઈંડા મૂક્યા હોય એ સેવાતા હોય એવા સમયે જો આગ લાગે તો ઈંડા પણ બળી જાય અને પક્ષીઓ પણ બળી જાય. તો એના કારણે બહુ બધી ઘટ સર્જાતી હોય છે.
પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથે અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. એટલે કે જે પ્રાણીઓ હોય એ લોકોનો નિવાસ જંગલોમાં આગના કારણે બળી જાય તો એના કારણે બહુ બધા પ્રાણીઓ આપણા માનવ વસ્તીના અંદર આવી ચડે છે. તો માનવ વસ્તીના અંદર આવે તો માનવીઓ બહુ બધી વાર એ લોકોને મારી દેતા હોય છે. અથવા જો અજગર સાપ એવું બધું આવે તો લોકોને મારી દેતા હોય છે. તો એ અથડામણમાં પણ એ લોકો પોતાનો જીવ ગુમાવે છે. પ્રાણી ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર એ પ્રજાતિની વિલુપ્તતાના આધારે લાવી દે છે. એટલે કે ઔષધિઓ મેળવવા માટે અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે જે શિકાર કરવામાં આવે છે જંગલોમાંથી અથવા તો વૃક્ષોને કાપી લેવામાં આવે છે એ બધું આના પર બહુ અસર કરે છે. આટલું જાણવું ગમશે. લાલ પાંડા ભારતના પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ સક્રિય એટલે કે જાગ્રત અવસ્થામાં રહેવું. અને એ આ લાલ પાંડા છે એ રાત્રે પોતાની જાગ્રત અવસ્થામાં રહે છે પણ દિવસે બહુ ઓછું. અને રાત્રે દેખાતું હશે કદાચ. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે જે વનના અંદર જે જીવો રહેલા છે એ લોકોનું સંરક્ષણ એટલે કે એ લોકોનો બચાવ કેવી રીતે કરવો એના માટેના ઉપાયો છે. ઉપર જોયા એ વન્યજીવોના વિનાશના કારણો હતા. એટલે કે જે વન્યજીવો અને પ્રાણીઓ હતા એ કેવી રીતે મૃત્યુ પામતા હતા, એ લોકોનો વિનાશ કેવી રીતે થતો એના વિશે જોયું. તો એવી રીતે અમે વન્યજીવોનું સંરક્ષણ એટલે કે લોકોનો બચાવ કેવી રીતે કરવો. જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ એ ભૂલ ભરેલું છે. એટલે કે આપણે જંગલોને શું માનીએ છીએ? આવક માટેનો અખૂટ સ્ત્રોત. જંગલોના અંદરથી આપણે લાકડા, પછી ગુંદર, પછી શું વનસ્પતિઓ, ઔષધિઓ એ બધું મેળવીએ છીએ. તો એ બધા માટે આપણે કુદરતી સંપત્તિને અખૂટ સ્ત્રોત માનીએ છીએ. તો એ વિચારસરણી આપણે બદલવી જોઈએ આપણા મગજમાંથી. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. એટલે કે જો આપણે વૃક્ષો કાપી દઈએ તો કુદરતી જે વન્યજીવો છે એ લોકોના આશ્રય સ્થાનો કેવી રીતે બચશે? એ લોકોના ઘર જ નહીં તો એ લોકો ક્યાં રહેશે? અમુક પક્ષીઓ, પ્રાણીઓ એ લોકો તો જંગલોમાં વૃક્ષો પર જ રહેતા હોય. વાંદરાઓ છે અથવા તો કોઈ પશુ પક્ષીઓ છે એ લોકો જંગલોમાં વૃક્ષો ઉપર રહેતા હોય. જો અમે વૃક્ષો જ કાપી દઈશું તો એ લોકો શેના ઉપર રહેશે? એ લોકો પોતાના આવાસો ગુમાવશે એમ. જંગલોમાં તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું. તૃણાહારી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જે ઘાસ ખાતા હોય અને માંસાહારી પ્રાણીઓ એટલે કે જે માંસ ખાતા હોય. તો એ લોકોનું સંતુલન જાળવવું જોઈએ. બંને પ્રાણીઓ સરખા હોવા જોઈએ એમ. એટલે કે જે માંસાહારી પ્રાણીઓ છે એ લોકો શું કરે? માંસાહારી પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓને મારીને ખાઈ જાય છે. એના કારણે જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યામાં બહુ ઘટાડો થઈ જાય છે. એટલે કે આપણે બંને પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુપાલન પર પ્રતિબંધિત જેવા પગલા ભરવા જોઈએ. એટલે કે હવે પશુઓનું જે ચરાણ કરીએ છીએ જંગલોના અંદર એ આપણે ઘટાડવું જોઈએ. અને જંગલના જળ સ્ત્રોતોની સંખ્યા એટલે કે જંગલના અંદર પક્ષીઓ અને પ્રાણીઓને પાણી મળી રહે એના માટે આપણે જળ સ્ત્રોતોની વ્યવસ્થા કરવી જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. એટલે કે વન્યજીવોને સંરક્ષણ માટે બીજું શું કરવું જોઈએ? શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. એટલે કે જે શિકારો કરવા માટે લોકો જાય છે જંગલોમાં એ લોકોનો આપણે કડક કાયદો બનાવ્યો એના માટે કે એ લોકો જંગલના જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એ લોકોને શિકાર ના કરે. અને બીજું કે એ લોકો વૃક્ષોને પણ બહુ કાપે નહીં એના માટે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. એટલે કે ખનન કાર્ય માટે પ્રતિબંધ અને ભંગ કડક સજા કરવી જોઈએ.
એટલે કે જંગલોના અંદર જે ખનન કાર્ય થાય છે એટલે કે એના માટે જે બહુ બધા વૃક્ષો કાપી દેવામાં આવે છે અથવા તો બહુ બધા પ્રાણીઓ અને પક્ષીઓને લઈ લેવામાં આવે છે, પછી એ લોકોને કોઈ પાંજરામાં પૂરી મૂકતા હોય અથવા તો એ લોકોનું કોઈ જગ્યાએ પ્રદર્શન કરતા હોય, પણ જંગલોના અંદરથી એ લોકો લઈ જાય છે તો એ આપણે ઘટાડવું છે. એના માટે કડક કાયદાઓ બનાવવા જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે વન્યજીવોના પ્રજનન કાળ એટલે કે કોઈ પણ પ્રાણીઓ બીજાના બચ્ચાને જન્મ આપે ત્યાં સુધી એના અંદર કોઈ તકલીફ ના પડે એટલે કોઈ ખલેલ ના પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબના પગલા ભરવા જોઈએ. એટલે કે જે વન્ય ક્ષેત્રો છે એના અંદર જે માછીમારો છે, પછી વન્ય પેદાશ એકત્રીકરણ એટલે કે જે વનમાં થતી જે પેદાશો છે એ બધાનું જે એકત્રીકરણ કરતા હોય એ લોકો પછી જે પ્રવાસીઓ હોય એ લોકો પણ વન્યજીવો પર કોઈ પણ અસરો પાડતા હોય એટલે કે વન્યજીવોને કોઈ પણ રીતે હાનિ પહોંચાડતા હોય તો એ લોકો માટે દંડપૂર્વક એટલે આપણે પગલા ભરવા જોઈએ, અભ્યાસ કરીને પગલા ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવા જોઈએ. વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ એટલે કે જંગલો બચાવવા અને જે જંગલોમાં થતી જે પ્રજાતિ છે એને બચાવવા માટેના કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના ઉપર દબાણ ઉભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જો એટલે કે જવાબદાર નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તો વન્યજીવોને સંરક્ષણ માટે કાર્ય માટે તંત્ર શિથિલ હોય એટલે કે જે સરકારી તંત્ર દ્વારા જે કોઈ પણ પ્રોજેક્ટ યોજવામાં આવતા અથવા તો પણ કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તેના અંદર આપણે સપોર્ટ કરવો જોઈએ. વન્યજીવ સંરક્ષણ યોજના. વન્યજીવ સંરક્ષણ યોજના કોને કહેવાય કે જે આપણે વન્યજીવો એટલે કે વનના અંદર જે જીવો છે એ બધાને બચાવવા માટે જે યોજના જે આપણે શરૂ કરી છે એને વન્યજીવ યોજના કહે છે. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે જે વનના અંદર જે જીવો રહેલા છે એ બધાને બચાવ કરવા માટે આપણા ભારતમાં બહુ બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એટલે કે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ આપણે કાલે જોયું કે ચકલી, પછી વાઘ, ગેંડા એ બધું અત્યારે લુપ્ત થતું જોવા મળે છે. તો એ લુપ્ત થતા પ્રાણીઓ માટે અને પક્ષીઓ માટે અત્યારે યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એને વન્યજીવ યોજનાઓ કહે છે. એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકો પરિચય મેળવીશું. એટલે કે આ બધી યોજનાઓ તો બહુ બધી શરૂ કરી છે પણ એનાથી આપણે જે મહત્વની યોજનાઓ છે એનો ટૂંકમાં પરિચય મેળવીશું. પહેલા છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતા વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. એટલે કે એક એવું સર્વેક્ષણ એટલે કે એવો એક અંદાજ લગાવ્યો કે જે 20મી સદી હતી એની શરૂઆત એટલે કે 21મી સદી ત્યારથી ભારતના કેટલા વાઘ જોવા મળે છે 40,000. તો આ પ્રશ્ન બહુ વાર બોર્ડમાં પૂછાયો છે અને પૂછાયો છે કે ભારતમાં 20મી સદીની શરૂઆતમાં કેટલા વાઘ જોવા મળતા હતા તો 40,000. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિવાણીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો. હવે આ પરિયોજના શરૂ કેમ કરવામાં આવી તો આ પરિયોજના કેમ શરૂ કરવામાં આવી તો એનું કારણ છે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિવાણીકરણના પરિણામે. એટલે કે જે ગેરકાયદેસર જે શિકારો થતા હતા વાઘના એના માટે અને જે નિવાણીકરણ એટલે કે જંગલોના અંદરથી વાઘ જે નષ્ટ થઈ રહ્યા હતા, વાઘના જે સ્થાનો હતા રહેવાના જે સ્થળો હતા એ નષ્ટ થઈ રહ્યા હતા, એના કારણે નિવાણીકરણના કારણે વાઘની પરિયોજના શરૂ કરી એટલે કે વાઘ પરિયોજના શરૂ કરી. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. વાઘ પરિયોજના ક્યારે શરૂ કરાઈ હતી 1971માં. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા.
હવે આપણે વાઘને આપણે પરિયોજના શરૂ કરી તો એના અંદર આપણે શું કે વાઘને આપણે રહેવાનું કુદરત જે સ્થાન હોય એનું એ આપણે સુરક્ષિત આપવું જોઈએ, પર્યાવરણીય. કારણ કે જો આપણે વાઘને રાખતા પણ વાઘના આજુબાજુમાં બહુ વધુ પ્રદૂષણ હોય તો વાઘ આમ પણ જીવિત તો નહીં જ રહી શકવાના, એટલે કે વાઘનું સ્વાસ્થ્ય બગડે તો વાઘ જીવિત ના રહી શકે. એટલા માટે આપણે પર્યાવરણનું સંતુલન જાળવવાનું છે. એના માટે બહુ બધા શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવ્યા, એટલે કે જે લાઈનસર સ્તરબદ્ધ પગલાઓ લેવામાં આવે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. અત્યારે કેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે? 44. હવે આના અંદરથી કેટલા પ્રશ્નો નીકળ્યા તો 1 2 3 4. હા, તો જો 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ કેટલા વાઘ જોવા મળતા હતા? અનિયંત્રિત વાઘ પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી હતી? વાઘ યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી? હા, એ આના અંદર લખ્યું છે ને, આના અંદર અંડરલાઈન કરો. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિવર્ણીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો, એટલા માટે વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. હવે વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ? હા, અને અત્યારે દેશમાં કુલ કેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે? તો આના અંદરથી એક વાક્યમાં અથવા તો આવી રીતે 2-3 વાક્યમાં પણ આ પરિયોજના પૂછાઈ શકે છે. હવે છે બીજી હાથી પરિયોજના. હવે 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. 1992 ની અંદર જે હાથી પરિયોજના છે એ શરૂ કરવામાં આવી હતી. તો આના અંદરથી એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 1992માં. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું. એટલે કે જો વાઘનું તો કેવું હોય, એ લોકો કોઈ એક જગ્યાએ તો ના જ રહેતા હોય, એ લોકોને બહુ બધું ખાવાનું જોઈએ તો એ લોકો ફરીને પોતાનું ખાવાનું મેળવતા હોય. તો એના માટે એ લોકોના જે સ્થળાંતરના માર્ગો છે એ બધા એ લોકો માટે સાફ કરવામાં આવે એમ, તો એ લોકોને કોઈ ખતરો ના પડે એ લોકો સ્થળાંતર કરે તો. અને એની કુદરતી આવાસોના અંદર સંરક્ષણ, એટલે કે વાઘો માટે કોરિડોર એટલે કે એના સ્થળાંતરના માર્ગો. તો વાઘોને રહેવા માટે બહુ મોટા એવા કોરિડોર બનાવેલા હોય, તો એના અંદર વાઘો સુરક્ષિત રીતે રહી શકે અને પોતાના કુદરતી આવાસોના અંદર એ લોકો રક્ષણ મેળવી શકે. એટલે કે એવું જેમ વાઘને રહેવા માટે હોય ને પેલું શું કહેવાય અભયારણ્ય હોય, એવી રીતે આ હાથીઓને રહેવા માટે જે હોય એને કોરિડોર કહેવાય. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. હાથીઓ માટેના કુલ કેટલા વિસ્તારો છે? આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો. એટલે કે આ યોજના શરૂ કરી એનું અમલીકરણ થયું, એના અંદર હાથીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. આ યોજના બીજા શેના માટે કામ કરે છે? પાલતુ હાથીઓ. હવે પાલતુ હાથીઓ કોને કહેવાય? કે જે લોકો અત્યારે શહેરમાં આપણે જોવા મળે છે, લોકો તો પોતે હાથી ઉપર સવારી કરતા જોવા મળે છે. હાથી ઉપર સવારી કરતા જોવા મળે છે ને લોકો. હા, તો જે શહેરના અંદર જે લોકો વાઘ લઈને ફરતા, વાઘ ક્યાં હાથી, હા, તો હાથી લઈને એ લોકો ફરતા હોય તો એ હાથી એ લોકોના પાલતુ હાથીઓ, એટલે કે એ લોકો જાતે પાલતા હોય, તો એમના માટે પણ કામગીરી સરકાર કરી રહી છે. એ લોકોનું પણ પાલન પોષણ કેવી રીતે કરવું એના માટે કામ કરી રહી છે. હવે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. હવે જો જે ગેંડો હોય એને એક શિંગી ગેંડો, એટલે કે ગેંડા તો અમુક 2-3 જેવી બહુ બધી પ્રજાતિઓના હશે, પણ એના માટે આપણે એક શિંગી ભારતીય ગેંડો, એટલે કે ભારતમાં એક શિંગી ગેંડો જોવા મળે છે, તો એ ગેંડા માટે પરિયોજના બનાવવામાં આવી. આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી. એટલે કે ભારતમાં જે એક શિંગી ગેંડા છે એનું સંરક્ષણ કેવી રીતે કરવું, એના રક્ષણ કરવા માટે આ યોજના બનાવવામાં આવી. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આના અંદર એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં ગેંડાઓ કયા રાજ્યમાં જોવા મળે છે? તો મોટા ભાગના અસમના અંદર. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે.
એટલે કે પશ્ચિમ બંગાળના અંદર પણ ગેંડાઓ જોવા મળે છે. એટલે કે એવું જ નથી કે ખાલી અસમ રાજ્યના અંદર જ ગેંડાઓ છે. અસમ રાજ્યના અંદર મોટા ભાગના ગેંડાઓ છે, પણ આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ગેંડાઓ જોવા મળે છે. ભારત રાયનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. રાયનો વિઝન, રાયનો એટલે ગેંડો થાય, ગેંડાને ઇંગ્લિશમાં રાયનો કહેવાય. તો જે ગેંડાઓની જે સંખ્યા છે એના અંદર 3000 સુધી ગેંડાઓ લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે કે એમનો ગોલ છે, ટાર્ગેટ છે કે આપણે 3000 સુધી ગેંડાઓની સંખ્યા લઈ જઈએ એમ. પછી ઘડિયાળ પરિયોજના. હવે ઘડિયાળ એ શું કહેવાય કે જે મગરની એક પ્રજાતિ છે, મગરના જેવી જોવા મળતી. તો મગર મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970 ના દાયકામાં લુપ્ત થવાની આડે હતી. એટલે કે 1970 નો જે દાયકો હતો એના અંદર આ ઘડિયાળ જે છે એ લુપ્ત થવાના આડે હતી. એટલે કે ઘડિયાળો પછી રહેતી જ નહીં, બધી ઘડિયાળો બચતી નહીં, એના એટલે કે લુપ્ત થવાના આડે હતી. એ ક્યાં જોવા મળે છે? મીઠા પાણીના અંદર. ત્યારે ભારત સરકારે સમયસરના પગલા લઈ આ પરિયોજના શરૂ કરી હતી. આના અંદર બે વાક્ય છે પણ યાદ રાખવાના કે ઘડિયાળ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? હા, અને ભારત સરકારે સમયસરના પગલા લઈને આ યોજના શરૂ કરી હતી. હવે બીજું છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. એટલે કે ગીધ, કાગડા એ લોકોને આપણે કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ. તે મૃત ઢોરનું માંસ ખાય છે. એટલે કે જે એ લોકો જે ઢોર હોય એ મૃત્યુ પામ્યા હોય એમનું માંસ ખાય છે આ ગીધ. એટલે કે એવું પૂછાય છે કે ગીધનો મુખ્ય ખોરાક શું છે? તો મૃત ઢોરનું માંસ. ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004 થી આ યોજના શરૂ કરાઈ હતી. એટલે કે ગીધોના દિવસે દિવસે ગીધો હતા જે એમની પ્રજાતિઓ લુપ્ત થતી હતી. એના કારણે 2004 માં યોજના શરૂ કરવામાં આવી હતી. એટલે કેવું પૂછાય કે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? હિમ દીપડા પરિયોજના. હિમ એટલે કે જે બરફ વાળો જે વિસ્તાર હોય એના અંદર રહેતા જે દીપડાઓ હોય એમની પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. જો હિમ દીપડા ક્યાં રહે છે? બરફમાં. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000 માં આ પરિયોજના શરૂ કરાઈ હતી. એટલે કે જે લોકો બધા લોકોના અંદર હિમ દીપડા વિશે જાગૃતિ વધે, એટલે કે એ લોકો હિમ દીપડાને ઓળખતા થાય, એનો બચાવ કેવી રીતે કરવો એ બધું જાણે એના માટે આ યોજના શરૂ કરાઈ, હિમ દીપડા યોજના. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની હરણ પ્રજાતિ માટે મણિપુર થામીલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. એટલે કે આ 6 આપણે પરિયોજનાઓ જોઈ, એના સિવાયની પણ બીજી બધી પરિયોજનાઓ કાર્યરત છે. હવે આ 6 પરિયોજનાના અંદર કોઈને કોઈ પ્રશ્ન? ક્લિયર? અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે વન્યજીવોનું જે સંરક્ષણ કરવાનું હોય તો એના માટે અભયારણ્ય એટલે કે પ્રાણીઓ, કોઈ પણ પ્રાણીઓને રહેવા માટેનું જે એક સ્થળ બનાવેલું હોય, જેમ કે હાથીને રહેવા માટે કોરિડોર બનાવ્યો હોય એવી રીતે પ્રાણીઓને રહેવા માટે જે બનાવેલું જે સ્થળ હોય એને શું કહેવાય? અભયારણ્ય. અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે જે પ્રાણીઓ, પક્ષીઓ હોય, જે પ્રાણીઓને રહેવા માટેનું જે સ્થળ હોય એને અભયારણ્ય કહેવાય. અને જે પક્ષીઓને રહેવા માટે જે આરક્ષિત ક્ષેત્રો બનાવેલા હોય એને જૈવ આરક્ષિત ક્ષેત્રો કહેવાય. એટલે કે પક્ષીઓને રહેવાનું સ્થળ એને જૈવ આરક્ષિત ક્ષેત્રો કહેવાય. એટલે કે આ બંનેની સ્થાપના કરવામાં આવી વન્યજીવોના સંરક્ષણ માટે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે. એટલે કે આ અભયારણ્ય, પછી રાષ્ટ્રીય ઉદ્યાન અને
જૈવ આરક્ષિત ક્ષેત્રો આ બધા એકબીજાને મળતા આવતા શબ્દો લાગે છે, પરંતુ એમાં તફાવત છે. આપણે તેનો પરિચય મેળવીએ. એટલે કે આ જે ત્રણ શબ્દો છે એ આપણને મળતા આવતા લાગે છે, પણ એમના અંદર પણ બહુ બધા તફાવત છે. તો આપણે એનો પરિચય મેળવીએ. તો સૌથી પહેલા છે અભયારણ્ય. એના અંદર શું છે? ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યના અંદર શું હોય કે જે માનવ જે પ્રવૃત્તિઓ કરે, એટલે કે પ્રાણીઓને કોઈ પણ પ્રાણીઓનો એમને સાચવવા અથવા તો એમને કોઈ પણ વસ્તુ ખવડાવવી, હા, તો એના માટે અભયારણ્યના અંદર અનુમતિ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ માનવી પ્રાણીઓની કોઈ પણ રીતે સેવા કરી શકે અથવા તો એમને ખવડાવી શકે એની અનુમતિ આપવામાં આવે છે. એની પણ ચોક્કસ મર્યાદા હોય. એટલે કે કોઈ પણ આપણે અભયારણ્યના અંદર જઈએ તો આપણે કોઈ પ્રાણીને નુકસાન ના પહોંચાડી શકીએ એમ. એટલે કે કોઈ એટલી મર્યાદાઓ હોય એ લોકોની, એ મર્યાદાના અંદર જ આપણે આપણી રીતે કામ કરી શકીએ. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. હવે આ જે અભયારણ્ય હોય એના અંદર પાલતુ પશુ હોય એમને ચરાવવાની આપણે છૂટ મેળવી શકીએ છીએ, પણ એના માટે આપણે સત્તાધિકારીની અનુમતિ મેળવવી પડે છે. વન્ય અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. એટલે કે વન્યજીવોની સ્થાપના કેમ થાય છે કે કોઈ એક વિશેષ પ્રજાતિ હોય કે જે બહુ બધી લુપ્ત થવાના આરે હોય, એટલે કે થોડી જ જે પ્રજાતિ બચી હોય એમના માટે સંરક્ષણ થાય છે. એટલે કે એ લોકોના સંરક્ષણ માટે અભયારણ્ય બનાવવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. હવે અભયારણ્યની સ્થાપના કોણ કરે છે? રાજ્ય સરકાર. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્ય છે. જો આ બધા અભયારણ્ય જાણીતા છે. તો કયા કયા અભયારણ્ય જાણીતા છે એવો પ્રશ્ન પૂછાય તો એતુર નાગરમ. આ નકશો છે એના અંદર પણ બતાવેલા છે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો. પૂછાય નકશાના અંદર કેવું હોય કે કોઈ થેન્ક યુ. રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે અભયારણ્ય છે પણ અભયારણ્ય કરતા પણ આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બહુ સુરક્ષિત જગ્યા છે પ્રાણીઓ માટેની. તો પહેલા તો અભયારણ્ય શરૂ કરવામાં, અભયારણ્ય પછી રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની તુલનામાં બહુ સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે કે એના અંદર એકથી વધારે એટલે કે પ્રાણીઓને અલગ અલગ પરિસ્થિતિમાં એ લોકોને રહેવાનો મોકો મળે એ રીતેનું સમાવિષ્ટ આખું તંત્ર હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યના અંદર શું હતું કે પાલતુ પશુઓને આપણે ચરાવી શકતા હતા અભયારણ્યની અંદર, પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવાની સંપૂર્ણ મનાઈ હોય છે. જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે એના અંદર ખાલી જેટલી જાતિ રાખેલી હોય, જેટલી જાતિઓના પ્રાણીઓ, એટલે કે જે પ્રાણીઓ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર રહેતા એટલા પ્રાણીઓને ચરાવી શકાય છે. બહારના પાલતુ પ્રાણીઓને ચરાવી શકાતા નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત થતું નથી. એટલે કે અભયારણ્ય કેવું હોય કે એના અંદર કોઈ એક જ પ્રજાતિ હોય કે કોઈ એક વિશેષ પ્રજાતિનો જ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કેવું હોય છે કે એના અંદર કોઈ એક જ પ્રજાતિ પર ફોકસ થતું નથી, એના અંદર બીજી અલગ અલગ પ્રજાતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. એટલે કે અભયારણ્ય ખાલી કોણ શરૂ કરતું હતું? રાજ્ય સરકાર. હા, એટલે કે રાજ્ય સરકાર દ્વારા જ અભયારણ્ય શરૂ કરવામાં આવતું હતું. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની શરૂઆત રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને સરકાર મળીને એટલે કે સંકલન થઈને આમની શરૂઆત થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દજિકામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે આપણા આ રાષ્ટ્રીય ઉદ્યાનો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કાઝીરંગા, કોર્બેટ,
વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અંદર ખબર પડી ગઈ. પછી આ ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર કેવું હોય છે કે આંતરરાષ્ટ્રીય જે માપદંડો હોય છે એના કારણે એટલે કે એનું જે બનાયેલું હોય આખું આયોજન એ પ્રમાણે આ જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના થાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. હવે આ જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર કેવું હોય છે કે જે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા એટલે કે પ્રકૃતિના આધારે જે અલગ અલગ વિવિધતાના રહેલા હોય પ્રાણીઓ એ અને સાંસ્કૃતિક વિવિધતા એટલે કે જે આપણી સંસ્કૃતિના અંદર આપણે જે લોકો રહેલા હોય તો એ લોકોના લીધે આપણે જે સંરક્ષણ કરવાનું હોય એ લોકોની જે વિવિધતાના કારણે તો એના માટે જૈવ આરક્ષિત ક્ષેત્રો અમલમાં આવે છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. હવે આ ક્ષેત્રના અંદર કેવું હોય છે કે એના અંદર વનસ્પતિઓ, જીવજંતુઓ અને જમીન ઉપર વસતા માનવ સમુદાયનું પણ સંરક્ષણ કરાય છે. એટલે કે માનવોનું પણ ત્યાં રક્ષણ થાય છે. અને વનસ્પતિ એટલે કે જે ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર જે વનસ્પતિ આવેલી હોય એનું પણ સંરક્ષણ થાય છે. અને જીવજંતુઓ ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. એટલે કે જે જીવો એટલા વિસ્તારમાં રહેતા જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે જે એટલા વિસ્તારમાં આરક્ષિત ક્ષેત્રમાં જેટલા જીવો રહેતા હોય એમનું રક્ષણ કરવું. તો ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સવલતો ઊભી થાય છે. એટલે કે જે જીવો રહેતા હોય એ લોકોના ઉપર સંશોધન કરવું, પછી એ લોકોના ઉપર શિક્ષણ કેવી રીતે એ લોકોનું અભ્યાસ કરી શકાય એ માટેની સવલતો ઊભી થાય છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. એટલે કે આ વિસ્તારોના અંદર કેવું હોય કે બહારની જે માનવીય ગતિવિધિઓ એટલે કે જે બહારના માનવો અહીંયા આવતા હોય જતા હોય તો આ ક્ષેત્રના અંદર એ બધું પ્રતિબંધ હોય છે. એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર બધું બહુ કડક કાયદા હોય છે કે બહારના માનવી ત્યાં જઈ ના શકે અથવા તો ત્યાંના માનવીઓ બહાર ના આવી શકે એ બધા ગતિવિધિ માટેના કાયદાઓ હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. આના તો અંડરલાઈન કરજો, બહુ વાર પૂછાય છે કે જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર એકંદરે કેટલો હોય છે? 5000 ચોરસ કિમીથી મોટો. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા છે દેશના? તો નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુથી 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાય છે. એટલે કે આપણે ગુજરાતની અંદર આવેલું કચ્છ એટલે કે કચ્છને પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે 2008ની સાલમાં એને ઘોષિત કરાયું હતું. એટલે કે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે કચ્છના રણના અંદર જે લોકો રહેતા હોય એ લોકો, પછી એના જીવજંતુઓ, પ્રાણીઓ એ બધાનું પણ સંરક્ષણ કરવું. એટલે એ લોકોના રક્ષણ માટેની અલગ અલગ યોજનાઓ શરૂ કરવી. એટલે કે જે કચ્છનું રણ છે એને પણ 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ખબર પડી ગઈ આટલું? આ ત્રણના અંદર કોઈ કન્ફ્યુઝન? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત ક્ષેત્રના અંદર એવું આપતું નથી કશું, પણ એ રાજ્ય સરકારની હસ્તકના અંદર હશે. આટલું જાણવું ગમશે. જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એટલે કે ભારતના અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? અભયારણ્ય કેટલા છે? ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? એક જ. એ કચ્છનું રણ.
રાષ્ટ્રીય ઉદ્યાનો 4, અભયારણ્ય 23. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવ સૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે જરૂરી છે. એટલે કે જે વિકાસ થતો હોય માનવી, પ્રાણી, પશુ, પંખી બધાના અંદર વિકાસ થતો જાય, એ વિકાસની જે પ્રક્રિયા છે એ તો અનિવાર્ય જ છે, પણ એના ઉપર જે દુષ્પ્રભાવ એટલે કે જે પ્રભાવો પડી રહ્યા છે એની અસરોનું આપણે આયોજન એટલે કે એનો ખ્યાલ કેવી રીતે રાખવો આયોજન કરીને, એના વિશેની વાત છે. તો કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. એટલે કે આપણે વિજ્ઞાનના અંદર 8મા 9મા ધોરણમાં આવતું હશે આહાર શૃંખલા, એટલે કે આહાર શૃંખલા કેવી રીતે થાય, પેલા તૃણાહારી પ્રાણીઓ ઘાસ ખાય એવી રીતે, હા એ આહાર શૃંખલા. તો એટલે કે કોઈ એક પ્રજાતિ જ્યારે નષ્ટ થાય એટલે કે આહાર શૃંખલા વચ્ચેથી તૂટી જાય, એક પ્રજાતિ નષ્ટ થઈ જાય તો એમ, એટલા માટે જે પરિણામો હોય એ બધા દૂરવર્તી કરવામાં આવે છે. પછી સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. એટલે કે આહાર શૃંખલાના અંદર પણ અમુક જે જીવ હોય એમની જીવજંતુઓની ચોક્કસ ભૂમિકા હોય છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. એટલે કે આહાર શૃંખલાના અંદર વચ્ચે આહાર શૃંખલા તૂટી જાય છે. બીજું એટલે કે વચ્ચે કોઈ પણ પ્રભાવ પડે એટલે કે કોઈ એક પ્રાણી અથવા તો પ્રજાતિ લુપ્ત થઈ જાય અથવા તો નષ્ટ થઈ જાય તો આહાર શૃંખલા આખી તૂટી જાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. નૈસર્ગિક તંત્ર એટલે કેવું કે જે કુદરતી તંત્ર છે એને નૈસર્ગિક તંત્ર કહેવાય. તે પૂરું નૈસર્ગિક તંત્ર પણ તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. એટલે કે મનુષ્ય ઉપર આ પ્રાણીઓ લુપ્ત થાય એની એટલી બધી બહુ અસર થતી નથી, પણ મોડેથી પણ અસર તો થાય જ છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી, એટલે કે આપણે બહુ સજાગ નથી. જો ભવિષ્યની પેઢી સજાગ થાય તો માનવીઓ પર બહુ ઓછી અસર પહોંચે. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. એટલે કે જે પર્યાવરણીય સંકટો એટલે કે આપણને જે પર્યાવરણના જે સંકટો આપણી સમક્ષ આવી રહ્યા છે એ આપણા પહેલાના દાયકાઓના અંદર જે લોકોએ કરેલું હોય એ જ આપણે અત્યારે ભોગવવું પડે છે. એવી જ રીતે જો અત્યારે આપણે લોકો પેટ્રોલ, ડીઝલ એ બધાનો બહુ વધુ ઉપયોગ કરે છે તો એના કારણે પોલ્યુશન વધે છે. તો જે ભવિષ્યની બીજી પેઢી આવશે તો એ લોકોને પણ પોલ્યુશનનો સામનો કરવો જ પડશે. હા, આવતીકાલને ઉજળી બનાવવા આયોજન વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. એટલે કે પર્યાવરણ સાથે આપણે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. જેમ કે આપણે આપણા મિત્રને કોઈ નુકસાન ના પહોંચાડે એવી રીતે આપણે પર્યાવરણને પણ કોઈ નુકસાન ના પહોંચાડવું જોઈએ.